હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું સ્લીપ એટલે કે ઊંઘ વિશે. મોટા ભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે મને ઊંઘ બરાબર આવતી નથી, પ્રોપર ઊંઘ મારી પૂરી થતી નથી. સો સ્લીપ હાઇજીન મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. સો સ્લીપ હાઇજીનમાં શું શું સ્ટેપ આવે એના વિશે આપણે આજે વાત કરીશું. નંબર 1, 4 વાગ્યા પછી તમારે કોઈ પણ બ્રેઇન એક્ટિવેટિંગ એજન્ટ્સ એટલે કે ચા, કોફી કે કોઈ પણ ગુટકા ખાવાના નથી. બીજી વસ્તુ કે રાત્રે બેડ પર જઈને ઊંઘવાના 1 કલાક પહેલા તમારે બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જેવા કે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એ બધી સ્ક્રીન જે છે એ ઓફ કરી દેવી જોઈએ. થર્ડ વસ્તુ કે તમારે બેડનો યુઝ ફક્ત ને ફક્ત સૂવા માટે કરવાનો છે. એવી કોઈ બીજી એક્ટિવિટીઝ છે જેમ કે વર્ક તમારું બેડ ઉપર કોમ્પ્યુટર ચાલુ કરીને કરવા બેસી જાઓ કે પછી બેડ ઉપર નાસ્તો કરવા બેસી જાઓ, એ બધી વસ્તુ કરવાની નથી. ચોથી વસ્તુ, તમારે વારંવાર ઘડિયાળ ઊભા થઈને જોવાની નથી. મોટા ભાગના લોકો શું કરે છે કે જ્યારે ઊંઘે છે વચ્ચે વચ્ચે જ્યારે એમની સ્લીપ ડિસ્ટર્બ થાય છે તો મોબાઈલમાં જોવે છે કે કેટલા વાગ્યા છે, તો વારે ઘડીએ ક્લોક જોવાની નથી. પાંચમી વસ્તુ, એક પ્રોપર સ્લીપ શિડ્યુલ બનાવવું જોઈએ, એમાં કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી જોઈએ, એટલે કે સુવાનો ચોક્કસ ટાઈમ અને ઉઠવાનો ચોક્કસ ટાઈમ મેન્ટેન કરવો જોઈએ. અને 6, તમારે ઊંઘતા પહેલા કોઈ માઇન્ડ રિલેક્સિંગ એક્ટિવિટીઝ કરવી જોઈએ, જેમ કે શાવર લેવો કે માઇલ્ડ મેડિટેશન્સ કરવું, યોગા કરવા કે સ્ટ્રેચિંગ કરવું. આ વસ્તુઓ કરવાથી તમારી સ્લીપમાં ચોક્કસ ફરક પડશે. થેન્ક યુ સો મચ.